કે આજે છે અમારી મેરેજ એનિવર્સરી, બીજી એનિવર્સરી. એનિવર્સરી બાદ કાલ ને પ્રમ દિવસે. હા જો બધાય તમે સાક્ષી છો. પ્રમ દિવસે મને જમવા બહાર લઈ જવાના. તું બાધર કીસ એટલે મેં ગો બાઈધન અહીંયા માનશું પપ્પા મારો છે ને મમ્મી તું મોટી થઈને એને મારજો. જય માતાજી, જય લારાનાથ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું, હું પણ મજામાં છું. આપણે ફર્સ્ટ ક્લાસ નાઈને તૈયાર થઈ ગયા છીએ અત્યારમાં. અને આજે શું છે ખબર છે? તો કે આજે છે અમારી મેરેજ એનિવર્સરી, બીજી એનિવર્સરી. એટલે કે આજ 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અમારા મેરેજના. અને આજે અસ્મિતાએ વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો, મેં કર્યો છે. કેમ કે એ થોડીક અત્યારમાં રિહાઈ ગઈ છે. એને જમવા જવું છે બહાર અને ફરવા જવું છે, ને જમવા ફરવા બધી જવું છે. અને હું ક્યાંય લઈ નથી જતો એટલે રિહાઈ ગઈ છે અત્યારમાં. કેમ કે અમારા સિઝન શરૂ થઈ ગઈ છે મંડપ સર્વિસની, એટલે કંઈ કામ શરૂ થઈ ગયું છે બધી ફિટિંગમાં અને તે બધું. એટલે એ થોડીક અત્યારમાં રિહાઈ ગઈ છે. અમે તો અત્યારે જવાય એમ તો છે નહીં ક્યાંય. અમારા માનસુબેન હતી આ શીખે જો. અને જો અમારા મેડમ રિહાણા થશે. નથી બોલું તમારા જો એ નથી બોલું આમ હા મુદ્દો પણ વિડીયો ચાલુ છે. તો વિડીયો જ ન ઉતાર, તમારે બોલવું જ નથી તમારે. કેમ શું થયું? તો કેટલા એક વર્ષથી આપણે એનિવર્સરી વાટે હોય ને આજ આવીને તો કે આજ ક્યાંય જમવા ક્યાંય ફરવાય નથી લઈ જતા. બધા કેવા ફરવા જાય ને જમવા જાય, આપણે ક્યાંય જવાનું જ નહીં. આપણે પણ કામ જ એટલું હોય, શું કરવાનું? તમારે રોજ કામ જ હોય, કોઈ દી એમ શું કાશું આમ નથી. આપણે સિઝન શરૂ થયો, લગ્ન ગાળો શરૂ થયો, એટલે કે હવે આપણે સિઝન ન શરૂ થયો મંડપ સર્વિસની, ડીજેની બધી. તો ભલે ને એક દિવસ ગમે એમ કરીને ટાઈમ કાઢી લેવાનો હોય. એક દિવસનું જ કામ હોય મૂળ તો. હું એક દિવસની વાર હોય લગ્નને કોકનો ઓર્ડર રાખ્યો હોય એને એક દિવસની વાર હોય તો કેમ ટાઈમ કાઢી લેવો? એનિવર્સરી હોય ત્યાં જાવું જ ખરું ને, ફરવાય રોજ ખેતરની વાડી ખેતરની વાડી. ખેતરે ફરવા જવાનું, આપણે વાડીએ ફરવા આવવાનું, ખેતરને વાડી ખેતર રાખવાનું. મેન વાત તો એ છે કે એને યાદ નતું, મેં યાદ દેવરાય. ના ના યાદ હતો, પણ મને તારીખ ભૂલાઈ ગઈ હતી. આજ 20 તારીખ હતી, પણ હું 19 તારીખના વેમમાં હતો. એટલે એક દિવસ એ ભૂલી ગયો હતો. તારીખ આમ તો યાદ હતી એનિવર્સરી, ખાલી એક દિવસ ભૂલી ગયો હતો. કેટલું કામ હોય એને યાદ ન રહે, આપણે યાદ દેવડાવવાનું. તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે હવે જવાનું છે કાલ ગયા ને ફિટિંગ કરવા ઓર્ડરમાં. તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બિલાડી ગયો. નથી જવાનું ફિટિંગ કરવા, અમારે જવાનું જમવા. જમવા ક્યાં જવું? મોટી હોટલમાં જમવા. મોટી હોટલમાં નહીં, આપણે ખેતર ગયા જાવ, મોટી ખેતરમાં જમી લઈએ ને ટિફિન લેતા હતા બપોરનું. એવું કાંઈ કરવાનું નથી, આ જમવા જવાનું છે. તમારે જેમ કરવું એમ કરો. કાંઈ કરવાનું નથી, ખેતર વી જવાનું છે. ટિફિન લઈને મારે ક્યાંય જવું જ ખેતર વી જવાનું જમવા. ના ના આપણે બેન આજ એનિવર્સરી છે ને ધીરાણું થઈ જાય. એનિવર્સરી બાદ થઈ જશે. તો તમારે મારે થઈ જશે, મને કે લઈ લાગતા. ચાય એમ ન હોય. કાલ પાકું કાલ નહીં, પ્રમ દિવસે. પાકું. હા જો બધાય તમે સાક્ષી છો. પ્રમ દિવસે મને જમવા બહાર લઈ જવાના. ફાઇનલ. પાકો પાકો. એટલે ફાઇનલ. અમારે માનસો ને લઈ જવાનું. કા માનસો આવશે ને તારે? ઈ જોવે છે કે આ બે હું બાજીશ ક્યારના. તમે માનશો? તું બા ધડકી છો એટલે હું જો બાઈ ને અહીંયા માનશું પપ્પા મારો છે ને મમ્મી તું મોટી થઈને એને મારજો. જો દાંત કાઢે જો. તો મિત્રો બીજો દિવસનો કામ આપણે અહીં પૂજ્યું છે. અત્યારે જો કામમાં સવારના આવી ગયા હતા, અત્યારે બપોર ચડી ગયા છે. અને બપોર પછીનું કામ જો બધું બપોર પછીનું કામ કરવાનું છે. અત્યારમાં જો કે લાયકરા બધું મટાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે જો ઉપર પટ્ટા બાકી છે અને નીચે કાર્પેટ પાથરવાનું બાકી છે, સ્ટેજનું કામ બાકી છે. અને હવે અત્યારે જવાનું છે જમવા. તો હાલો હવે જવા દઈએ જમવા. તો મિત્રો સાંજ પડી ગઈ છે અને દી આથમી ગયો છે, સૂરજ આથમી ગયા છે. અને અત્યારે કામ આપણે જો ચાલુ કરી દીધું, પટ્ટા મારવાનું, એન્ટ્રી ઉપર પટ્ટા મારવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે હથોડી અને ખીલી લઈને કામ શરૂ થઈ ગયું છે. જો આ રીતનું આપણે ફિટિંગ થાય છે.
કામ થઈ ગયું છે પૂરું ને આ આપણું ગ્રુપ છે આખો મંડપ સર્વિસનું આ ટીમ આખી છે અત્યાર સુધી કામ કરતી હતી કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું અત્યારે વાગ્યા છે રાતના 11 વાગ્યા કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે અને હવે જાય બધા જમવા ફાઇનલી મિત્રો બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે કામ તમામ થઈ ગયું છે કમ્પ્લીટ કાલ રાતના 12-1 વાગ્યા સુધી કામ કરતા હતા અને આજ દિવસે કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને જો કંઈક આવો લુક આવે છે આપણે કામનો જ્યાં મેન ગેટ છે આ મેન ગેટ પછી એન્ટ્રી અત્યારે આપણે એન્ટ્રી માયલા જ આવી છીએ ગેટની અંદર અને અંદરનો બેકગ્રાઉન્ડ જે છે એનો કંઈક અલગ જ દેખાવ આવશે તો કન્ટિન્યુ બધા બનાવી રહ્યો એટલે તમને ખબર પડશે કે કેવો આગળનો લુક છે હજુ અમારી ગાડી અત્યારે ખાલી થાય છે અહીંયા આ છે અંદરનું ગ્રાઉન્ડ જો કેવું ગ્રાઉન્ડ છે કેમ પણ કાંઈ ઘટે તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે આ અમારું મંડપનું કામ તમને કેવું લાગ્યું તો કેવું કામ લાગ્યું કેવું નહીં ખાસ કોમેન્ટ કરીને જણાવજો એટલે અમને ખબર પડે અને તો અત્યારે આપણે એન્ટ્રીની અંદર ગાડી ખાલી થાય છે જાબાજ કારીગરો બધા ખાલી કરે છે ગાડી જો મિત્રો આ સાઈડ છે રસોડા વિભાગ આ બધું રસોડાનો છે તો મિત્રો ફાઇનલી બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે રાતનો લુક જો કંઈક આવો આવે છે અત્યારે રાસ દાંડિયા ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ છે તો શરૂ થવાની તૈયારી છે તમે જોઈ શકો છો જો સ્ટેજ બેઝ બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો ઝાડવામાં કમ્પ્લીટ લાઇટ ફિટિંગ કર્યું ડેકોરેશન ફરતું બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જઈશું એન્ટ્રી એટલે એન્ટ્રીમાં જે કાંઈ સીન હોય તમને બતાવું હમણાં मगर आज की शाम थोड़ा शोर करेंगे और बिल्कुल तालियां भी बजाते रहिएगा क्योंकि आपके बीच मैं हूँ तो और हमारे बीच आज का जो कपल है वो इस पूरी शानदार शाम को जीना एक बार और भी तालियां होनी चाहिए जिनका दीदार हमें हुआ कर जोरदार वाली तालियां और आप सभी की आवाज भी होनी चाहिए कल्पेश जी के लिए और माधवी जी के लिए